આપણે કોઈ પણ કામ કરીએ તો આપણને એના પરિણામની ઈચ્છા હોય જ, અને ત્યારે જ આપણે એ કામ કરતા હોઈએ. અને પરિણામની ઈચ્છા આપણે કેવી રાખી હોય? સારામાં સારી રાખી હોય. તો કામ કરતાં પહેલાં આપણા મનમાં અમુક ડાઉટ્સ ચાલતા હોય, કેમનું થશે, કેવી રીતે થશે, શું રિઝલ્ટ આવશે. પણ હવે આટલા બધા દિવસની પ્રેક્ટિસ કર્યા પછી હું તમને કૃતજ્ઞતા એટલે કે આભાર માનવાનો એક નવો નિયમ સમજાવું છું. તમારું કોઈ પણ કામ હોય, એ કામ કરતાં પહેલાં તમે જો આભાર માનશો કે કામ પતી ગયું છે, કામ સારી રીતે પતી ગયું છે, એવી રીતે તમે જો આભારની પ્રેક્ટિસ કરશો તો એ તમારું કામ સારી રીતે પતી જશે. વચ્ચે કોઈ ડાઉટ કે કોઈ નેગેટિવિટી તમારા માઇન્ડમાં આવી ના જોઈએ, અને એ તમારું કામ સારી રીતે પતી જ જશે. યાદ કરો કે આપણે જમતા પહેલાં પ્રાર્થના કરીએ છીએ. શેના માટે? કે આ અન્ન બ્રહ્મરૂપ છે, વિષ્ણુ પધાર્યા બ્રહ્મરૂપે. એટલે એ જે અન્ન છે એ બ્રહ્મરૂપે આપણે આપણા પેટમાં આરોગ્ય છે, અને એનાથી મારું મન, હૃદય અને શરીરને સ્વસ્થતા મળે, સારા વિચારો આવે, સારી તબિયત રહે અને સારો દિવસ પસાર થાય. તો જે અન્નને આપણે આવી પોઝિટિવિટી, આવી ફિલિંગ આપીને ગ્રહણ કરીએ છીએ, એ જ વસ્તુ આ બધામાં જાય છે. કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં તમારે એ કામ પતી ગયું છે એવી રીતે આભાર માનવાની ટેવ પાડવી પડશે. જો તમે આ પ્રેક્ટિસ શીખી ગયા તો તમને બીજી એક પણ પ્રેક્ટિસ શીખવાની જરૂર નથી. કોઈ પણ કામ હોય, કોઈ પણ XYZ, પણ જો તમને આભાર માનવાની ટેવ પડી ગઈ તો એ કામ સારી રીતે જ પૂરું થવાનું છે. ચાલો અમુક વસ્તુ તમારી સાથે શેર કરવા માગું છું, એ આગળ કહું. પરીક્ષાનું રિઝલ્ટ હોય, કે કોઈ નોકરીનો ઇન્ટરવ્યૂ હોય, કે કોઈ જગ્યાએ ફિલ્મ જોવા જવાની ટિકિટ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, નાની કે મોટી, જો તમે એના સારા પરિણામ ઈચ્છતા હો તો પહેલેથી જ એનો આભાર માની દેજો કે સારું રિઝલ્ટ આવી ગયું છે, પિક્ચરની ટિકિટ મળી ગઈ છે. જે પણ કંઈ બસ તમારે તો આભારની લાગણીમાં જ રહેવાનું છે. એ આભારની લાગણી જ તમને આ શ્રેષ્ઠ પરિણામ સુધી પહોંચાડશે. તમે નસીબ ઉપર ભરોસો કરવાની જગ્યાએ જો આભાર ઉપર ભરોસો કરશો ને તો તમારું કામ 100% સારું થશે. મેજિક ચોપડીમાં એ પણ લખેલું છે કે જો પાયલોટ પ્લેન ચલાવતી વખતે એવો અવિશ્વાસ રાખે છે કે પ્લેન ઉડશે કે નહીં ઉડે, આપણે ચાલવા જઈએ, દોડવા જઈએ તો એવો અવિશ્વાસ રાખીએ છીએ કે મારા પગ નહીં ચાલે, હું પડી જઈશ, ગુરુત્વાકર્ષણ એટલે ગ્રેવિટેશનલ ફોર્સ નહીં કામ કરે, એવું ક્યારે થાય છે? ના, એ એક નિયમ છે અને નિયમ પ્રમાણે કામ થાય છે. સેમ એક્ઝેક્ટલી આકર્ષણનો નિયમ એટલે કૃતજ્ઞતા અને આભાર માનવાનો નિયમ આ જ છે. તો તમે પહેલેથી એ વસ્તુનો આભાર માની લીધો હશે, એ વસ્તુ તમારી માટે સારી રીતે જ પૂરી થવાની છે. આપણે બધા દિવસ દરમિયાન ઘણા કામ કરતા હોઈએ છીએ, અને દરેક કામમાં કોઈ ને કોઈ પરિણામ તો જોડાયેલું હોય જ છે. ભલે તમે રોટલી બનાવતા હો, પણ રોટલી પણ સારી બને કે નહીં એ એનું પરિણામ છે. ઓછી, મુલાયમ, પતલી, એ એનું પરિણામ છે. કોઈ પણ કામ તમે કરતા હો તો સૌથી પહેલાં કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરજો, આભાર માની લેજો, અને એનું પરિણામની ચિંતા જ તમને નહીં રહે. તમારી ફેવરમાં જ આવશે અને સારું જ થશે. કોઈ બિઝનેસ મિટિંગ હોય, કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, કે પછી કોઈ સાદી મુલાકાત હોય, કે કોઈ પિક્ચરની ટિકિટ લેવા જવાનું હોય, કંઈ પણ હોય, રેસ્ટોરન્ટનું ટેબલ હોય, કંઈ પણ હોય, તમારે તો ફક્ત અને ફક્ત આ એક જાદુઈ ફિલિંગ, શબ્દ નહીં કહું હું, જાદુઈ ફિલિંગમાં જ રહેવાનું છે. અને એ ફિલિંગ છે આભારની. તમને ટિકિટ મળી ગઈ છે, આભાર, આભાર, આભાર. રેસ્ટોરન્ટમાં સારી જગ્યા મળી ગઈ છે, આભાર, આભાર, આભાર. તમારે આ જ ફિલિંગમાં રહેવાનું છે, અને આ જ ફિલિંગમાં જ્યારે તમે રહેશો ત્યારે આવી જ આઉટકમ્સ, આવી જ વસ્તુ તમારી બાજુ આકર્ષિત થશે.
અને તમને ખબર પણ નહીં પડે, બધા જ કામ તમારા વ્યવસ્થિત થશે. ચમત્કાર બુકમાં 1-2 એક્ઝામ્પલ આપેલા છે, હું તમારી સાથે ચોક્કસ શેર કરીશ. ધારો કે તમે ઓફિસ મોડા પહોંચો છો અને ઓફિસ મોડા પહોંચો છો અને તમે પહોંચો છો ને તરત જ કોઈ તમને તમારા કલીગ કહે છે કે બોસ તમને યાદ કરતા હતા. બસ તમે એટલા જ દરમિયાન તમારા મગજમાં કેટલા વિચારો આવી જાય છે અને કેવા આવે છે. નેગેટિવ જ આવશે કે શું થયું હશે, મને નોકરીમાંથી કાઢી મૂકશે, મને વળશે, પગાર કાપી કાઢશે, બધા જ નેગેટિવ વિચાર આવશે અને તમે નેગેટિવ વિચારની સાથે નેગેટિવ આઉટકમ્સ જ એટ્રેક્ટ કરો છો. જેવું વિચારો છો એવું જ તમારી સાથે થાય છે. આવું જ આપણને ઘણીવાર સ્કૂલની મિટિંગમાં આપણને બોલાવવામાં આવે છે કે ભાઈ પેરેન્ટ્સને બોલાવ્યા છે કોઈ બાળકની ફરિયાદ માટે, કે કોઈ બાળકના પેરેન્ટ્સને બોલાવ્યા છે, તો આપણા મગજમાં એવું જ આવે કે કોઈ ફરિયાદ હશે, પણ એવું નહીં આવે કે કંઈક સારું હશે. એટલે જે પરિસ્થિતિ હોય એને તમે હંમેશા નેગેટિવ રીતે જ વિચારો છો અને એટલે જ તમારી સાથે એ નકારાત્મક કે નેગેટિવ આઉટકમ્સ આવે છે. યાદ રાખો, કોઈ પણ પરિસ્થિતિ હોય તમારે તો બસ કૃતજ્ઞતાની લાગણીમાં રહેવાનું છે અને સારું સારું જ વિચારવાનું છે. બધી જ પરિસ્થિતિ ચમત્કારિક રીતે બદલાઈ જશે. મારી વાત ના માને તો કંઈ નહીં, પણ રોન્ડા બર્નની વાત તો ચોક્કસ માનજો. જેવી તમારા હૃદયની ફિલિંગ હશે એક્ઝેક્ટલી એવી જ વસ્તુ તમારી સામે આવશે. તો આ પ્રેક્ટિસ આજે આપણે અપનાવી શકીએ. આજના દિવસમાં આપણી પાસે જે પણ કંઈ કામ છે કે પછી જે કંઈ અણધાર્યા પ્રસંગો તમારા જીવનમાં આવ્યા છે એના શ્રેષ્ઠ પરિણામો માટે પહેલેથી જ મનોમન આભાર માની અને એના સારા રિઝલ્ટ્સની પ્રાર્થના આપણે કરી શકીએ છીએ. આ એક પ્રેક્ટિસ છે અને જેવી પ્રેક્ટિસ તમે તમારા મનને ને હૃદયને પાડશો ને એક્ઝેક્ટલી એ એવી જ રીતે કામ કરશે. આપણે બધાને જ વર્ષોથી એક જ પ્રકારની ઢબથી આપણે બધા મોટા થયેલા છે અને એક જ પ્રકારનું આપણા મા બાપ વિચારતા હતા, એટલે આપણે પણ એ જ ફિલિંગમાં વિચારતા શીખ્યા છે. બસ એ જ છોડવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હું આભારી રહીશ. આજે મારી સાથે એક દ્રઢ નિશ્ચય કરો અને કમેન્ટમાં ચોક્કસ લખો કે હું કોઈ પણ પરિસ્થિતિમાં આભારી રહીશ અને હું કૃતજ્ઞતાની જ પ્રેક્ટિસ કરીશ. તો આજનું તમને લેસન કેવો લાગ્યો કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોઈ બી 2 જણને પણ તમે આ વિડીયો મોકલશો ને તો બિલીવ મી એના લાઈફમાં પણ ચમત્કારિક રિઝલ્ટ્સ આવવાના ચાલુ થઈ જશે. તો જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવતીકાલે નવી પ્રેક્ટિસ સાથે.